આગળ વાત કરીએ અન્ય સમાચારોમાં તો લીંબડી અમદાવાદ હાઈવે પર કુરિયર પિકઅપ ગાડીમાંથી મોડી રાત્રે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી છે। કાનપરા ગામના પાટિયા પાસે અજાણ્યા શખ્સો ઇમિટેશન લેડીઝ આઇટમ, કટલેરી આઇટમ સહિત ચાંદીના દાગીનાના પાર્સલ લઈ જઈ રહ્યા હતા। તે સમયે ગાડીમાં લૂંટ ચલાવી લૂંટારૂ નાસી છૂટ્યા। લીંબડી ડીવાયએસપી, પીએસઆઈ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી પાર્સલ લઈ લૂંટારુઓ ફરાર થયા છે। હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓનો મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। લીંબડી અમદાવાદ હાઈવે પર લાખોની લૂંટ થઈ હોવાની આ ચકચારી ઘટના સામે આવી છે। ઇમિટેશન અને ચાંદીના દાગીનાની લૂંટ થઈ। વધુ વિગત મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા અક્ષય જોશી અહીંયા જોડાઈ ચૂક્યા છે। અક્ષય, વધુ માહિતી શું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદથી રાજકોટ તરફ એક જે આંગણિયાની પાર્સલ લઈ અને ગાડી જઈ રહી હતી। મોડી રાત્રે કારમાં આવેલા શખ્સોએ હથિયાર જેવું કોઈ વસ્તુ બતાવી અને જે ગાડીમાં સમગ્ર પાર્સલ રહ્યા હતા તે પાર્સલની લૂંટ ચલાવી જે લૂંટારૂ છે તે ફરાર થઈ ગયા હતા અને તેમાં મોટા ભાગે ચાંદી અને ઇમિટેશનની વસ્તુઓ હોવાની હાલ પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે। લૂંટની અગાઉ પણ આ જ હાઈવે પર અગાઉ ઘટના બની હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। અગાઉ સાયલા પાસે અંદાજે 3 થી 4 કરોડની ચાંદીની લૂંટ થઈ હતી અને આમાં પણ અંદાજે 50 થી 60 લાખથી વધુની મત્તાની લૂંટ થઈ હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આશંકા છે। વધુ વિગતો છે એ કુરિયરના જે માલિક છે એ લોકો સ્થળ પર આવે ત્યારબાદ જે લૂંટની રકમનો જે ચોક્કસ આંકડો છે તે બહાર આવે તેવી શક્યતા છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને લૂંટારુઓને પકડી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અક્ષય, આભાર માહિતી બદલ। તો આ તરફ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સુરંગ વિસ્તારમાં આવેલી એક કંપનીની બહાર કામદારો વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। કામદારોના બે ગ્રુપો વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાત કંઈક એવી છે કે સિલવાસા સુરંગીમાં આવેલી સનાતન ટેક્સટાઇલ કંપનીના ગેટની સામે કામદારોના બે ગ્રુપ સામસામે આવી ગયા હતા। બંને વચ્ચે શરૂઆતમાં બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઝપાઝપી અને મારામારી થઈ હતી। કામદારો એકબીજા પર તૂટી પડ્યા હતા। કંપનીના લેબર કોન્ટ્રાક્ટરોના બે કામદારો વચ્ચે કોઈ વાત વિવાદ થયો હતો, ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી હતી। કંપનીના બે કામદારો વચ્ચે મારામારીની આ ઘટના સામે આવી। ગોધરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ગાડી હટાવવા મુદ્દે બોલાચાલી બાદ મારામારી થઈ। ગાડી હટાવી અન્ય ગાડી પાર્ક કરવા મુદ્દે થયેલી શાબ્દિક ટિપ્પણી બાદ ઘર્ષણ થયું। કેટલાક લોકો યુવકને માર માર્યો। લાકડીઓ અને પાઇપ સાથે યુવક પર હુમલો કરવામાં આવ્યો। યુવકને માર મારવા અંગેની સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। યુવકને માર મારવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી। ગોધરાથી આ દ્રશ્યો સામે આવ્યા। મારામારીનો હાલ જે આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। કેટલાક લોકો આવીને એક વ્યક્તિ ઉપર લાકડીઓથી તૂટી પડ્યા અને તેને ઢોર માર મારવામાં આવ્યો। ગોધરામાં મારામારીના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ગાડી હટાવવા જેવી સામાન્ય બાબતે ડખો થયો અને તેમાં યુવકને લાકડીઓના ફટકા ઝીકવામાં આવ્યા। લાકડીઓ પાઇપ લઈ ઘાતકી હુમલો યુવક પર કરવામાં આવ્યો। રાજ્યના ખેડૂતો પર ફરી આફતના વાદળો ઘેરા છે। અંબાલાલે કહ્યું, આખો માર્ચ મહિનો માવઠાવાળો રહેશે। ખેડૂતો પર મોટી ઘાતના એંધાણ। અંબાલાલે કરી ચિંતાજનક આગાહી। આખા માર્ચ મહિનામાં માવઠાના એંધાણ। થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદે રાજ્યના કેટલાક વિસ્તારોને ગમરોડી નાખ્યા હતા। ખેડૂતોનો ઉભો પાક તબાહ થઈ ગયો। આ માવઠાના મારમાંથી ધરતીપુત્રો બહાર આવે એ પહેલા જ અંબાલાલે વધુ એક ડરામણી આગાહી કરી। અંબાલાલે કહ્યું કે રાજ્યના ખેડૂતોને આકાશી આફત માટે તૈયાર રહેવું પડશે। સમગ્ર માર્ચ મહિનામાં કમોસમી વરસાદના એંધાણ છે। આંધી વંટોળ સાથે માવઠું ત્રાટકવાની અંબાલાલે આગાહી કરી। તારીખ 25 વિક્ષોભ આવવાની શક્યતા છે, પરંતુ તારીખ 10-11-12 વિક્ષોભ જબરો છે અને ત્યાંની ગતિવિધિ લાંબી જશે। આંધી વંટોળ પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા છે। રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ। માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી વધ્યું। બેવડી ઋતુનો સામનો કર્યા બાદ પણ હવામાનમાં ફેરફારો થશે। અંબાલાલે કહ્યું કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવશે। આ સાથે આંચકાનો પવન ફૂંકાશે। 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહના ફેરફારને કારણે ક્યાંક કમોસમી વરસાદ ખાબકી શકે છે। સરહદના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કંઈક કશે ગુજરાતના અન્ય ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા ગણી શકાય।
જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી જતા અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા જોવા મળી. ઉનાળામાં પાણીની તંગી સર્જાય તેવા એંધાણ. ઉનાળા પહેલા અરવલ્લીના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટતા ખેડૂતો ચિંતાતુર બન્યા. અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન માઝૂમ, મેશ્વો, વાત્રકમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. ઉનાળાની શરૂઆત પહેલા માઝૂમમાં 26%, મેશ્વોમાં 25%, વાત્રક જળાશયમાં 39% પાણીનો જથ્થો છે. હાલમાં ડેમોમાં પરિસ્થિતિને જોતા પાણીના જથ્થામાં ઘટાડો થયો છે, જેના કારણે પાકમાં સિંચાઈના પાણી તથા ઘાસચારા માટે પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળુ પાક માટે પણ આ ડેમોમાંથી 5 થી 6 વખત પિયત માટે પાણી અપાયું છે. આવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા આગામી ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણીની તંગી સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાના નીર નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં મોડાસાના માઝમ જળાશયમાં 26%, શામળાજી મેશ્વો જળાશયમાં 25%, બાયડ વાત્રક જળાશયમાં 39% પાણીનો જથ્થો છે, જેથી આગામી ઉનાળો લોકો માટે આકરો થાય તેવી શક્યતા છે. જો કે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય તેવું સિંચાઈ અધિકારીનું કહેવું છે. વગર વરસાદે ખેતરોમાં જળબંબાકાર. વઢવાણના કુટડા ગામમાં કેનાલ ઓવરફ્લો થઈ ગઈ. થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદના કહેરમાંથી સુરેન્દ્રનગર જિલ્લો બચી ગયો, પરંતુ તેમ છતાં વઢવાણના કેટલાક ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને તેનું કારણ છે ઓવરફ્લો થયેલી કેનાલ. વઢવાણ તાલુકાના કઠુડા ગામની સીમમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતો પર આફત આવી. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ખેડૂતો સિંચાઈ માટે નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલ દ્વારા પાણી મેળવી રહ્યા છે. વઢવાણ તાલુકાના ગામોમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું અને એ સાથે જ કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોની મહેનત પર કેનાલનું પાણી ફરી વળ્યું. આસપાસના અંદાજે 20 થી વધુ ખેતરમાં ફરી વળતા પાણીને કારણે ખેડૂતોની 250 વીઘા જમીનમાં વાવેલા પાકને નુકસાન થયું. વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઊભા પાક પર સંપૂર્ણપણે ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વારંવાર કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાને લઈને ખેડૂતોએ અનેક રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતો ધુઆપુઆ થયા. ખેડૂતે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી. માવઠું તો વરસીને જતું રહ્યું, પરંતુ ત્યારબાદ નુકસાનીના નિશાન બહાર આવ્યા. સાબરકાંઠામાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતોએ સહાય માંગી છે. ઊભા પાક પર કમોસમી વરસાદ ત્રાટક્યા બાદ ઉત્તર ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થયા. ખેડૂતોના મતે હજારો હેક્ટર જમીનમાં પાકને ભારે નુકસાન થયું. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં પાકને મોટા પાયે નુકસાન થયું, જેને લઈ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવનાર 10 દિવસમાં પાકનો આર્થિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદ થવાથી હજારો હેક્ટર જમીનના પાકને પારાવાર નુકસાન થયું. સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ઘઉં, મકાઈ, ચણા, વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે. પાકમાં થયેલા પુષ્કળ નુકસાનને લઈને જગતનો તાત ધુઆપુઆ થયો. ખેડૂતોએ વડાલી તાલુકા મથકે આવેદનપત્ર આપી આગામી 10 દિવસમાં આર્થિક સહાય આપવાની માંગ કરી. વડાલી પંથકમાં 12,665 હેક્ટરમાં ઘઉં તેમજ 800 હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે. સાથોસાથ શાકભાજી સહિત જીરું અને મકાઈ